હવે આપણે પહેલા પાણી ગરમ કરવા મૂકી દઈએ। પાણી ગરમ કરવા મૂકી દીધું છે। પાણી ગરમ થઈ જાય પછી બટેટા નાખી દેવું અને આપણે શાક બનાવવાનું છે દેશી ચૂલા ઉપર। આપણું પાણી ઉકળી ગયું છે, બટેટા નાખી દઈએ, થોડુંક મીઠું નાખી દઈએ, તીખું સવાણું મિક્સ, સિંગદાણા, તો હવે છે આપણે ટમેટું ખમણવાનું। બટેટાને ફોલી નાખીએ હવે। તો જો આપણા બટેટા હવે બફાઈ જશે તો આપણે એમાં નાખશું થોડુંક તેલ। પહેલા આપણે ખાંડેલું ધાણા જીરું, લાલ મરચું, નિમક, આને બરોબર મિક્સ કરી લેવું। તો સૌથી પહેલાં જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે તેલ ગરમ થઈ ગયું છે, આપણે બટેટા તવા નાખી દઈએ, બટેટા તો આવી જશે કાઢી નાખીએ આપણે હવે। તેલ થોડીક વાર ઠરી જાય પછી એમાં રાઈ, જીરું, આદુ મરચાંની પેસ્ટ, ગ્રેવી કરેલા ટમેટા, હવે આને આપણે થોડીક વાર પકવી લેવું। થોડુંક પાણી, થોડીક હળદર, કાંડેલું મરચું, બટેટા, તીખું સવાણું, સિંગદાણા ખાંડેલા, તો આપણું ગુજરાતી આખા બટેટાનું શાક 5 જ મિનિટમાં તૈયાર છે। તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો। તો આપણું કાઠિયાવાડી શાક 5 જ મિનિટમાં આપણું આખા બટેટાનું શાક કાઠિયાવાડી 5 મિનિટમાં બનીને તૈયાર છે। તો આ શાકની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો। તો આપણું કાઠિયાવાડી